હજી સવારના 6 વાગ્યા તમે નીકળવું તો અત્યારમાં જ સવારમાં રીમઝીમ વરસાદ આવે છે અને બસ આપણે કેટલા ટાઈમ પછી આજે હું સાંદીપની જાઉં છું તો આપણે ત્યાં જઈને આપણે વિડીયો બનાવશું. તો જયેશ કે બધાને તો કેટલા દિવસ પછી હું આજે સાંદીપની જાઉં મળવાના છે કેટલાય ભાઈબંધ. એમાં એક ભાઈબંધ તો મારી હારે જ છે, એ મને મળી ગયો છે, આ યજ્ઞભાઈ છે. આજે અમે છે ને સાંદીપની પરીક્ષા દેવા જઈએ. ભાઈ છું હું નક્કી કોટામાં તારા ભરોસે એવું હું તારા ભરોસે છું. હવે જોઈએ અહીંયા પેપર આજે કેવું જાય, કેટલા દિવસ પછી આજે પાછા જાય છે તો બધા ઓલ ધ બેસ્ટ કહી દેજો. બસમાં ચંદુ ચેમ્પિયન પિક્ચર હાલે છે તો એ જોતા અને બહાર જોઈએ તો હજી વરસાદ તો શરૂ જ છે. બીક એ છે કે ત્યાં જઈને પૂગતા વરસાદ નડે નહીં ક્યાંય રસ્તામાં. તો ફાઇનલી હવે પોરબંદરમાં તો એન્ટર થઈ ગયા છે અને આ ધીમો રીમઝીમ વરસાદે અમારું સ્વાગત કરી લીધું છે. જાણે એમ લાગે અમારા પગ ધોતા હોય એવું લાગે. ના અમે ગુરુદેવની ભૂમિમાં આવ્યા છીએ તો ગુરુદેવના પગ ધોવાના હોય, અમારે ન હોય. તો પરીક્ષામાં પેપર છે પણ કાંઈ વાંચ્યું કાંઈ હે નહીં, આવડતું કાંઈ હે નહીં. જોઈએ હવે કંઈ ઘડીક વારમાં તો રિક્ષા નહીં મળે. હાલો તો હવે ત્યાં જઈને જ સીધો હવે વિડીયો બનાવશું. તો સ્વર્ગ કહો યા સાંદીપની વાત તો એકી હે. તો એવી રીતે અમે હવે સાંદીપનીમાં તો એન્ટર થઈ ગયા છીએ અને આ સામે મંદિર છે હરિ મંદિર, એના દર્શન થાય છે. તો ફાઇનલી સાંદીપની તો પહોંચી ગયા છીએ અને છેલ્લે લાસ્ટ ટીવાયના એન્ડના દિવસે બધા મિત્રો મળ્યા હતા અને ઝાઝા ટાઈમ પછી આજે બધા મિત્રો મળશું. તો જોઈએ કેટલાના મોઢા યાદ છે નથી યાદ, કેવી મસ્તી કરી તેને બધા ઝાઝા ટાઈમ પછી મળશું. શું કેવું યજ્ઞ તારું? વાત તો સાચી છે. જોઈ હવે કેવો રિસ્પોન્સ આપે છે મિત્રો આપણા. ઉભા કોણ છે બધાને ઓલા કરવાના, વાયરલ કરી દેવાનો. આ તો ઓલો જ છે કથાકાર. કેમ છે યુવા કથાકાર? ભાઈ આ ભાઈ કથા કરીએ, કોઈને કથા કરવી હોય તો આ ભાઈનો સંપર્ક કરજો. અહીંયા હું તમને નંબર નાખી દઈશ. नंबर बोल उसका बस 10 नंबर हो गया. તો હજી આવતા હોય તમારા પારસભાઈ છે, એના દર્શન થઈ ગયા. અમારી કક્ષાના સૌથી ઊંચામાં ઊંચા હાઈટમાં. પછી ઓલો લોંગ કે હાઈ જમ્પમાં નંબર આવ્યો હતો ને આપણો, મને યાદ નથી હો પણ આને યાદ છે 145. પછી આ ભાઈ છે ને પાછું વાયોલિન વગાડે છે. ઘરે લાવ્યો ઓહો કોઈને જો કાંઈ બીજાનું છે લગ્ન બીજાનું એ યાર નહોતું કેવું તારે. અને આ ભાઈ તો કથાકાર છે, ઓળખો જ છો. તે જ જો આમાં મારે બ્રાઇટનેસ વધારી નથી પણ છતાંય આવું આવે. મારો કેમેરો લગભગ સહન નથી કરી શકતો આને. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. તો આજે કર્મકાંડ ડિપ્લોમાની એક્ઝામ છે તો એમાં પહેલું પેપર છે પ્રારંભિક પૂજન અને સ્તુતિ પ્રકરણ. એમાં આવું બધું આવે, 3 યુનિટ છે. પછી એ તો આપણે કંઈ લાગે વળગે ને, આપણે તો આ બુકમાંથી ને તૈયારી કરવાની છે. આપણે આવી સારી કંઈક બુક બનાવી છે તો વાંચવાનું છે. વૈભવભાઈ છે ક્લાસના ટોપર. ભાઈ વૈભવભાઈ આજ ભાઈ પેપર છે તો ભાઈ કંઈક ડેમો આપો ને. આમ કેમ હવે ઓલે ઓછી મિનિટ હોય ને કેમ આપણે જલ્દી પાસ થઈ જવાનું હોય. આઈપીએલનો છેલ્લો બોલ હોય ને સિક્સર મારવાની છે તો એવી કંઈક ટિપ્સ આપો કે આપણે આમાં પાસ થઈ જાય. कहाँ से आते हैं પેપરમાં યુનિવર્સિટી પેપરમાં કાંઈ ન હોય તો હવે ચેક કરવાવાળા ઉપર આપણા ઉપર કાંઈ ન હોય. હા તો તમને શું લાગે આ આપણે હું આમાં લખવું હું પેપરમાં જે આવડે એ લખી નાખવાનું હોય. તમે તો બધા કર્મકાંડીઓ છો એટલે તમને તો વાંધો નહીં આવે. કર્મકાંડીઓ તો છી પણ તમે તો સાચા ટોપર તો તમે હો. અમે બધે તો અમે ખાલી સંદર્ભ વાળું લખી, તમે સાચું લખતા હોય. હા એ સાચી વાત. સારું વૈભવભાઈ આશીર્વાદ આપો કે અમે આ પેપરમાં પાસ થઈ જાય. હા પાસ વિજયી ભવ. વિજય થેન્ક યુ. સાંદીપનીમાં અમારે એક ટ્રીઓ હતો. એક યજ્ઞભાઈને તો ઓળખો જ છો, આ યજ્ઞભાઈ છે. પછી એક અમારે જીતભાઈ, બ્લોગમાં પહેલી વાર જોવો જીતભાઈ વાંચે હો, ભણેશ્રી છે. તો જીતભાઈ વિશે કંઈક તમે કંઈક આમ માહિતી આપો કે હું લખવું ને હું ન લખવું. આપણે ભાઈ આગળ પાછળ જઈશું ને તો કંઈક તો આપણે કંઈક માઇક્રો હોય તો કંઈક દયા વયા કરજો કે નહીં.
ના ના ભાઈ જવા દો. ગાંધીજીના પંથે અહિંસા પરમો ધર્મ. હા, ચોરી નહીં કરવાની એમ ને. એટલે જો આ ભાઈ વાંચે છે. તો હવે છે ને આપણે કંઈક અલગ આ રૂમમાં જઈએ. આ રૂમમાં આપણે હાવ શાંતિ જેવું લાગે. ઓહો હોય વાંચે છે. આ અમારા કેરુભાઈ છે. કેરુભાઈ શું કે તૈયારી એક્ઝામની? તમારે કયું ડિપ્લોમા છે? કર્મકાંડ. ઓહો, તો તમે કર્મકાંડી છો તો તમે તો શું કે આજ બાકી. હા ભાઈ તો અમારા આચાર્ય છે. એટલે આચાર્ય પદે કર્મ કરાવતા હોય એટલે આ બધાની વિધિ મોઢે આવડતી હોય. અને ઓહો, આ તો અમારા રોહિતભાઈ તેરૈયા ગોંડલ બાજુના ખાક વિદ્વાન. એની માને વિપ્રપુત્ર પથમાંથી વાંચે છો. એ માને વિપ્રપુત્ર પથ વાળાનું પણ ઓલું થઈ જાય ને, શું કહેવાય, એડવર્ટાઇઝમેન્ટ. તો શું કે રોહિત, પેપર વિશે તારું શું કેવું હોય? એકદમ સારી તૈયારી. આ લોકો વાંચે છે તો આપણે વાંચવા દઈએ. આપણે આગળ એ જે ડિસ્ટર્બ નથી કરવા. બેને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. મારા પ્રિયથી પ્રિય સખે, મારા જે ટીવાયમાં જે મારો બાજુનો બેડ એવા માધવભાઈ. જો આ આખો રૂમ ખાલી છે અને આ માધવભાઈ એકલા વાંચે છે. શું કે માધવભાઈ, કયું પેપર છે તમારે? જ્યોતિષ. ઓહો, જ્યોતિષ ડિપ્લોમા ઉપર આ ભાઈનો આ જે પેપર છે ભાઈ, કુંડલી મુડલી કાઢી દેવો ને અમને. શું કે કેવું ને આપી, આ શું પૂછાય એવું લાગે છે તને પેપરમાં? ઉપનયન મુહૂર્ત સંજ્ઞા વિશે, પછી રાશિ વિશે, પછી પંચાંગ વિશે. એવું છે. તો ભાઈ માધવભાઈ તમને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. અને આપણે મળશું ભાઈ. તો આ પેપર છે તો બધાય વાંચે છે અને હું એકલો જ છું, રખડા રાખું ને મને કાંઈ ભેડી જ નથી, કાંઈ આવડતું હે નહીં ને. તો હેલો મિત્રો, તો 3 વાગવા આવ્યા છે અને હમણાં અમારું પેપર છે. તો સાંદીપનીમાં આવ્યા તો સાંદીપનીનો ડ્રેસ પહેરવો પડે ને. સાંદીપનીના ડ્રેસમાં તૈયાર થઈ ગયા છીએ અને હમણાં પેપર છે. તો હવે આપણે હથિયાર ગોતવા પડે ને લખવા માટે. તો હવે હથિયાર ગોતવા જઈએ છીએ. તો 3 વાગવા આવ્યા છે અને આ આપણી ફેવરિટ બોલપેન છે. અને આ 2 બોલપેન છે આપણે એનાથી ને આપણી ફેવરિટ ને લકી બોલપેન છે એનાથી આપણે પેપરમાં યુદ્ધ લડવાનું છે. તો સજ્જ છીએ, ચાલો મળ્યા. તો આપણું આ પહેલું પેપર આપણે દઈ દીધું છે અને પહેલું પેપર કંઈક આવું હતું. આવું કંઈક પૂછાણું હતું અને આવું લખ્યું હતું. એમ તો ધાયરા કરતાં થારા માર્ક આવશે એવું લાગે છે. પછી જોઈએ શું થાય આગળ. અત્યારે 3 કલાકનું પેપર છે ને 2.5 કલાકમાં લખીને આવી ગયા છે. અને આ બ્રિજેશભાઈ મારી બેન આવી ગયા. બ્રિજેશ, કેટલી કલાકમાં પેપર લખ્યું છે? 2.5 કલાક. તને કેવું સાચું કે કંટાળો હતો તો લખીને થાકી જાય? કારણ કે હમણાં 3 મહિના લખ્યું નહોતું એટલે હવે જો કે મારે તો બીએડ શરૂ થઈ ગયું એટલે થોડી લખવું સારું, પ્રેક્ટિસ પડશે. કારણ કે અત્યાર સુધી સાંભળ્યું કે બીએડમાં વધુ લખવાનું હોય બહુ. એ જ ને. હે બ્રિજેશ, આપણે કેટલા ટાઈમ પછી મેળા ભેગા થઈ ગયા? બસ છેલ્લે 20 એપ્રિલે છૂટા પડ્યા. 20 એપ્રિલે અને આજ છે 24 જુલાઈ. 2-3 મહિના જેવું થઈ ગયું ને. કેવું લાગે મારા વગર? તને ગમે કે ન ગમે? હા, એમ કંઈ ગમે. મને તારા વગર બધું ગમે છે, વાંધો કંઈ આવતો નથી. હાલો મિત્રો, હા ગુલદીપભાઈને તો લગભગ ઓળખો જ છો તમે. હવે અત્યારે મંદિરે જાય છે, મંદિરે દર્શન કરવા. સાહિલભાઈ અમારા વડીલ છે કક્ષાના. હા સાહિલભાઈ, જય શ્રી કૃષ્ણ. સાહિલભાઈ વિડીયો જોજો અમારા. ભાભીને સજેસ્ટ કરજો કે અમારા વિડીયો જોવે, અમારે સબસ્ક્રાઇબ પણ કરશું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તમારા સપોર્ટમાં છીએ અમે ફૂલ. હા, અમારા સૌરભભાઈ વિડીયો બનાવે. પોતાના ફોટા પાડવા જોયું? સૌરભભાઈ કેમ છો ભાઈ? કઈ તમે કઈ કેવું અમારા કઈ અમારા સબસ્ક્રાઇબરોને કઈ અમારી જે નાની ફેમિલી છે એને કઈ કેવું હોય તો 2 શબ્દ. ગાયત્રી જપવી મિત્રો. ગાયત્રી જપવી. સૌરભભાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે તો ભાઈશ્રીના આશીર્વાદ નહોતા મળ્યા, પણ આજે ફાઇનલી આશીર્વાદ તો મળી ગયા. તો ભાઈશ્રીના દર્શન થઈ ગયા અને ભાઈશ્રી પાસે આશીર્વાદ મળી ગયા. કેવું લાગે દુષ્યંત તને? જોરદાર. પાર્થ
ભાઈ 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 તું યાર ફેસ રિવીલ તો કરી યાર થોડું હાલે ભાઈ ભાઈશ્રીના દર્શન થઈ ગયા, ભાઈશ્રી પાસે આશીર્વાદ મળ્યા તો કેવું લાગે છે તને? બહુ ખૂબ હવે ધન્યતા અનુભવી રહ્યા છીએ. વિશેષ જાજા ટાઈમથી અમે આશીર્વાદ મળ્યા નથી. એવું છે. તો અત્યારે રાતના 12 વાગવા આવ્યા છે અને જાજો ટાઈમ થઈ ગયો છે, જમીનને બધી રીતે ફ્રી થઈ ગયા છે. તો આ બ્લોગને આજના દિવસનો બ્લોગને અહીંયા જ પૂરો કરી અને મળીએ આપણે બીજા બ્લોગમાં. તો ત્યાં લગી જય શ્રી કૃષ્ણ.